વિદ્યાર્થી મિત્રો, સંકલનની અંદર છે ને એક એવું ફોર્મેટ છે કે જે દરેક પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. આ ફોર્મેટ છે એ તમારે 100% કરી નાખવાનું છે કે આવતી જે એક્ઝામ છે ને એની અંદર એ પૂછાવાનું જ છે ભાઈ. રેડી? તો આ ફોર્મેટ કેવું છે તમે જુઓ ભાઈ. સંકલનનું આ ફોર્મેટ વેરી મોસ્ટ આઈએમપી છે. તમે જોજો ભાઈ, e⁻x બ્રેકેટમાં x છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર છે. તો આનું સોલ્યુશન છે ને એમસીક્યુ બેઝ વારંવાર પૂછાય છે, એટલે આને મૂકવાનું નથી ભાઈ. ફોર્મેટ કયું છે તો અહીં લખું છું, જો અહીં નીચે લખું છું, e⁻x કાઉન્સમાં એક f ઓફ x આપેલું હોય તમને, f ઓફ x અને પ્લસ અહીંયા બાજુમાં એનું વિકલન હોય ભાઈ, તો તમારે ડાયરેક્ટ જવાબ લખવાનું છે ભાઈ. e⁻x ઇન્ટુ જે વિધેય છે ઇન્ટુમાં મૂકી અને પ્લસ સી કરી દેવાનો. બરાબર છે? આ ફોર્મેટને ઓળખવાનું કેવી રીતના, તો કે એક e⁻x હોવો જોઈએ, કાઉન્સની અંદર જે વિધેય છે એમનું વિકલન બાજુમાં સરવાળાથી પડ્યું હોય તો ડાયરેક્ટ આ જવાબ લખી શકો છો. 1 માર્ક રોકડો છે, ધ્યાનમાં રાખજો. જો આ એક એક્ઝામ્પલ છે ભાઈ, જોજો ભાઈ. રેડી? આ e⁻x છે, આમાં શું કરવાનું છે તો કે આ x પ્લસ 1 ઉપર પ્લસ 1 કરશું, માઇનસ 1 કરશું, x પ્લસ 1 આખાઈનો સ્ક્વેર dx. રેડી? હવે સેપરેટ છેદ આપી દેશો ભાઈ. e⁻x આને છેદમાં આ જોડી બની ગઈ, બરાબર. x પ્લસ 1 ના છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર એટલે 1/x પ્લસ 1 થશે, માઇનસ 1 ના છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર થશે. રેડી? આ dx થઈ જશે. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આ જે છે ને એનું વિકલન બાજુમાં આપેલું છે. તો આનો જવાબ શું આવશે મિત્રો? e⁻x બ્રેકેટમાં 1/x પ્લસ 1 પ્લસ સી. આ આપણો આનો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? તો આ વેરી મોસ્ટ આઈએમપી ફોર્મેટ છે, ધ્યાનમાં રાખજો. આનો જ એક એક્ઝામ્પલ છે મિત્રો, એ તમે પ્રેક્ટિસ માટે આપેલો છે. કમેન્ટની અંદર આન્સર આપો કે જેથી કરીને આ ફોર્મેટ છે તમારું સ્ટ્રોંગ બની જાય. અને આવી જ અલગ અલગ પ્રકારના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એને તમારે શીખવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, ઇન્સ્ટાગ્રામની આઈડીને પણ ફોલો કરી દો, જેથી કરીને આવી જે નવી ટ્રીકું છે એ તમારી પાસે પહોંચતી રહે અને તમને માર્કની અંદર બૂસ્ટ મળતું રહે.